તો જય ભોળાનાથ મિત્રો, તમારું સ્વાગત છે પાર્ટ 2 માં। અને આજે છે જન્માષ્ટમી, તો તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ। તો હવે પહેલાં આપણે નાહીને ધોઈને ધનેશ્વર જઈ આવીએ। તો હવે હું નીકળી ગયો છું નાહીને, તો હવે આપણે નીકળીએ ધનેશ્વર જવા માટે। તો હવે હું પહોંચી ગયો છું ધનેશ્વર, તો હવે દર્શન કરી આવીએ પહેલાં। દર્શન કરીને હવે હું આવી ગયો છું બગીચામાં। તો હવે હું ધનેશ્વરથી નીકળી ગયો છું ઘરે જવા માટે। તો હવે હું આવી ગયો છું ઘરે, અને ઘરની બહાર નીકળીને રહ્યું તો બહાર થતી હતી જન્માષ્ટમીની તૈયારી। તો તૈયારી કરીને નીકળી ગયો ગામમાં જન્માષ્ટમી જોવા। હવે હું પહોંચી ગયો છું જન્માષ્ટમી જોવા। તો તમે જોઈ શકો છો કે કેટલું બધું પબ્લિક આવેલું છે જોવા। તો જન્માષ્ટમી જોઈને હવે નીકળી ગયો પાછો હું ઘર બાજુ। તો હવે હું આવી ગયો છું ઘરે, ને આવ્યા ભેગા આ બધા પાડવા મળ્યા છે ફોટા। તો મિત્રો હવે અમે આવી ગયા છીએ રેડી થઈને કાનાનો બર્થડે ઉજવવા માટે। તો હવે બધી તૈયારી થઈ ગઈ છે, હમણાં થોડીક વારમાં આયોજન શરૂ થવાનું છે। તો આ મારો નાનો કાનો થઈ ગયો છે તૈયાર મટકી ફોડવા માટે। તો આ છે આપણા કૃષ્ણ ભગવાનની સવારી। તો હવે આયોજન થઈ ગયું છે શરૂ।
क्या सीन है। તો હવે વાગી ગયા છે 12 અને હવે આરતી થાય છે. તો હવે આરતી થઈ ગઈ છે પૂરી અને આવી ગયું છે બદામ શેક. તો અમે બધાએ ઠપકાર્યું બદામ શેક. બદામ શેક પીને મટકી ફોડવાનું આયોજન થઈ ગયું છે શરૂ. बाप को भेज, तेरे बस की बात नहीं. बैगन તો હવે મટકી ફોડીને હું આવી ગયો છું ઘરે અને આજનો વ્લોગ અહીંયા થાય છે સમાપ્ત. હવે મળીએ આગલા વ્લોગમાં. જય ભોળાનાથ.